સિંધી સમાજ સનાતની હિન્દુ સમાજ છે અને આ એક સિંધી સમાજ નહીં પણ એક હિન્દુ યુવાનનું અહીંયા મોત નીપજ્યું હતું એટલે અહીંયા સમગ્ર હિન્દુ સમાજ ભેગો થઈને આ લડત આપી હતી। ડીઓ સાહેબે એમ કીધું તમારા છોકરાઓ બાપ માટે કોઈ ટેન્શન ના લેતા, તમારા છોકરાઓનું ભવિષ્ય નહીં બગડે એ માટે અમે જવાબદાર છીએ અને જે નિર્ણય લીધો છે એ બહુ સારો નિર્ણય લીધો છે। અમે એ નિર્ણયને આવકારીએ છીએ। આપ કોઈની વાતમાં ભ્રમિત ના થશો। સરકાર હસ્તક લેવાનો નિર્ણય એ વાલીઓના અને બાળકોના હિતમાં જ છે। મુસ્લિમ જેહાદી દ્વારા હિન્દુ સગીર વિદ્યાર્થીની હત્યા બાદ અમદાવાદની જે મિશનરી શાળા સમાચારોમાં આવી હતી તે 7th ડે સ્કૂલમાં આજે ફરી વાલીઓ અને હિન્દુઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા, પણ આ વખતે કારણ કંઈક અલગ હતું। તાજેતરમાં રાજ્ય સરકારે આ મિશનરી શાળાનો વહીવટ પોતાના હસ્તક લીધો છે। આજે શિક્ષણ વિભાગના અધિકારી શાળામાં ચાર્જ લેવા પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ અને 7th ડે સ્કૂલ જનાક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિના સભ્યો અહીં તેમને વધાવવા આવ્યા હતા। સૌએ ગુજરાત સરકાર, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગનો આભાર માન્યો હતો। જે આપણા એક હિન્દુ યુવાનની કરપીણ હત્યા થઈ હતી, જે બાદ એક હિન્દુઓમાં જુવાળ ઉમટ્યો, એક આંદોલન થયું, સરકારમાં અરજીઓ કરવામાં આવી, કેસ નોંધવામાં આવ્યા અને એ બાદ આખરે જે અત્યારે એક નિર્ણય લેવાયો છે તો એ બાબતે આપ શું કહેવા માંગશો? સરકારશ્રીનો પૂરો સપોર્ટ હતો, અમારે ડીઓ સાહેબનો અને એમએલએ સાહેબના, સરકારમાં જે બી મંત્રીઓ હતા એમના ડીઓ સાહેબને ત્યાં ગયા, મેયર સાહેબના ત્યાં ગયા, પૂરો સહકાર મળ્યો અમને। ડીઓ સાહેબે એમ કીધું તમારા છોકરાઓ બાપ માટે કોઈ ટેન્શન ના લેતા, તમારા છોકરાઓનું ભવિષ્ય નહીં બગડે એ માટે અમે જવાબદાર છીએ। સરકારને તમને છોકરાઓ બાબતમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। આપ શું કહેશો, કેવો જે આ નિર્ણય સરકારે જે આ સ્કૂલ પોતાના હસ્તક લીધી છે તો આપનું શું ભાવના રહી આ બાબતે? હાલની સરકાર, હાલના એરિયાના એમએલએ અને હાલના જે ડીઓ છે એ બધાનો ફૂલ સપોર્ટ રહેલો છે અને જે નિર્ણય લીધો છે એ બહુ સારો નિર્ણય લીધો છે। અમે એ નિર્ણયને આવકારીએ છીએ અને છોકરાઓનું ભવિષ્ય ના બગડે અને આવનારા બીજા કોઈ પણ સ્કૂલમાં, ખાલી આ એક જ સ્કૂલમાં નહીં, બીજા કોઈ પણ સ્કૂલમાં આવો કોઈ કેસ ના થાય એ બધા સરકાર જે નિર્ણય લીધો એ અમે આભાર માનીએ છીએ। એટલે આપણને સંતોષ છે અત્યારે જે નિર્ણય લીધો? ખૂબ સંતોષ છીએ। અમારો આખો સિંધી સમાજ, આખો હિન્દુ સમાજ જોડે જ છે સરકાર જોડે અને સરકારના નિર્ણયથી મીડિયાનો પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો, પોલીસનો પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો। જે લોકોએ અમને સપોર્ટ કર્યો છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર। હું જગદીશ મહારાજ, મણિનગર, અમદાવાદ। હું સરકારશ્રી અને પ્રતિનિધિઓ અને પબ્લિકનું બહુ આભાર માનું છું કે અમારા સિંધી સમાજ માટે જે એ લોકોએ કામ કર્યું છે, આપણા હિન્દુત્વનો કાયમ રસ્તો રાખ્યો છે, એના માટે હું સરકારશ્રીનો, પબ્લિકનો અને કાર્યકર્તાઓનો આભાર માનું છું। અને આ એક ઐતિહાસિક જીત છે સિંધી સમાજ માટે કે સિંધી સમાજના એક પુત્રએ પોતાનો જીવન ખોઈને બધાને એકત્રિત કર્યો। એ એકત્રિત માટે હું સિંધી સમાજનો બી આભાર માનું છું। 7th ડે સ્કૂલના એક વિદ્યાર્થી નયન સંતાણીની જે હત્યા થઈ સ્કૂલના જ વિદ્યાર્થી દ્વારા, આ સમગ્ર ભારતની અંદર આ ઘટનાના પડઘા પડ્યા અને અહીંયા જે આંદોલન થયું સમગ્ર વાલીઓ દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા અને અન્ય સમગ્ર હિન્દુ સમાજ દ્વારા જે આંદોલન થયું એ પણ સમગ્ર ભારત વર્ષમાં એના પડઘા પડ્યા, જેના કારણે સરકાર આ સ્કૂલના જે કંઈ તંત્ર છે એની ઉપર એક તપાસ કમિટી બેસાડી અને તપાસ કમિટીની અંદર બહાર આવ્યું કે સ્કૂલમાં મેનેજમેન્ટની ખામી સાથે સાથે અન્ય જે દસ્તાવેજી પુરાવા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ખોટ દેખાઈ આવી અને જેના કારણે સરકારે આ શાળાના અમાન્ય ઘોષિત કરી અને સરકારનું શાળાનું સમગ્ર વહીવટી તંત્ર એ સરકારે પોતાના તાબા હેઠળ લીધું અને અમદાવાદ શહેરના શિક્ષણ અધિકારી માન્ય રોહિતભાઈને આ શાળાનો સમગ્ર વહીવટી તંત્રનો ચાર્જ સોંપવામાં આવ્યો અને આ જે ચાર્જ સોંપવામાં આવ્યો એ બાદ સમગ્ર સમાજ અને સમગ્ર વાલી તંત્ર અને સમગ્ર વિદ્યાર્થીઓ પોતાની અંદર જે કંઈ પણ એક અસંતોષ હતો એમાં હાશકારો અનુભવે છે અને પોતે સુરક્ષા અનુભવે છે। આજે અમે બધા સમગ્ર સમાજની સાથે અહીંયા આગળ શાળામાં જે વહીવટી તંત્રનો ચાર્જ સંભાળેલા રોહિતભાઈ ચૌધરીને અભિનંદન આપવા અને આભાર વ્યક્ત કરવા આવેલા છીએ।
એક સામાન્ય જનમાનસમાં શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે મીડિયામાં પણ એવું આવી રહ્યું હતું કે સિંધી સમાજનો એક યુવાન મૃત્યુ પામ્યો છે, પણ જ્યારે પણ અહીંયા જે પણ લોકો આવ્યા અહીંયા એક હિન્દુ સમાજ તરીકેની એક એકતા દેખાય પૂરા આંદોલનથી લઈને દરેક જગ્યાએ. તો આ બાબતે આપ શું કહેશો? સિંધી સમાજ હિન્દુ સમાજથી કંઈ વિખૂટો નથી. સિંધી સમાજ સનાતની હિન્દુ સમાજ છે અને આ એક સિંધી સમાજ નહીં પણ એક હિન્દુ યુવાનનું અહીંયા મોત નીપજ્યું હતું, એટલે અહીંયા સમગ્ર હિન્દુ સમાજ ભેગો થઈને આ લડત આપી હતી. તો શું આપનું એ માનશો કે હા ધારો કે સમાજ તરીકે અલગ લડ્યું એના કરતાં હિન્દુ સમાજે એકજૂટતા બતાવી એટલે આમાં ઝડપી આપણને સફળતા મળી અને ઝડપથી ન્યાય મળ્યો? વાસ્તવિક છે કે કોઈ પણ કામ એક સમાજ કરે કે સમગ્ર સનાતન સમાજ કરતું હોય છે એમાં પ્રભાવ પડતો હોય છે, અને આ જે ઘટના હતી એ હિન્દુ સમાજની ઘટના હતી અને હિન્દુ સમાજે અહીંયા જાગૃતતા બતાડીને જે આ એક નફ્ફટ મેનેજમેન્ટ જે હતું એની સામે આ લડાઈ લડી અને સરકારે પણ એમાં યોગ્ય ધ્યાન આપ્યું અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી, માનનીય હર્ષભાઈ અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ, રીવાબા જાડેજા અને અમારા અહીંયા સ્થાનીય ધારાસભ્ય માનનીય અમુલભાઈ ભટ્ટ અને અહીંયાના કાઉન્સિલરશ્રીઓની અભૂતપૂર્વ મહેનતના કારણે આ એક સફળતા જે સમગ્ર સમાજ, સમગ્ર હિન્દુ સમાજને જોવા મળેલી છે. રહીશોને કહેવા માંગીએ છીએ કે આપ કોઈની વાતમાં ભ્રમિત ના થશો. સરકાર હસ્તક લેવાનો નિર્ણય એ વાલીઓના અને બાળકોના હિતમાં જ છે. એ લોકોનું શિક્ષણ કોઈ પણ સંજોગોમાં ગુજરાત સરકાર બગાડવા દેવા માગતી નથી. આ સ્કૂલ હાલમાં સરકારના 2 પ્રતિનિધિઓ મૂકવામાં આવ્યા છે. કોર્પોરેશન પાસે જમીન પાછી લેવાની કાનૂની પ્રક્રિયાઓ ચાલી રહી છે. તબક્કાવાર ઘણી બધી કાનૂની પ્રક્રિયાઓ થવાની છે, પણ આજે અમે એટલા માટે આવ્યા છે કે જે સરકારે પ્રથમ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે તેને અમે સરકારનો આભાર માનવા માટે આવ્યા છે. અને બીજું ખાસ વિસ્તારના રહીશો, નાગરિકો, વાલીઓ અને તેમના બાળકોને અમે એશ્યોર કરવા માગીએ છીએ કે સરકાર દ્વારા ચાલવામાં આવતી આ સ્કૂલમાં સંપૂર્ણ પ્રમાણે શિક્ષણનું ધ્યાન રાખવામાં આવશે, પૂરતી કાળજી રાખવામાં આવશે, સિક્યોરિટીની કાળજી લેવામાં આવશે અને બાળકોને હિતમાં જ બધા જ નિર્ણયો લેવામાં આવશે.